નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વલસાડ ઉમરગામના ત્યારે સોળસુબા ગામે ત્યારે સામૂહિક આત્માની ઘટના સામે આવી છે। પતિ પત્ની અને બાળકને ત્યારે ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરીને વિગતો ઘટના સામે આવી છે। જો કે સામૂહિક આત્મહત્યાનું કારણ અકબંધ છે। ઉમરગામના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। જે ઘરમાં કોઈ હલનચલન ન થતાં પાડોશીએ મકાનનો દરવાજો ખખડાવ્યો અને કોઈએ ન ખોલતા દરવાજો તોડીને ચેક કરવામાં આવતા અંદર એક વ્યક્તિએ ગળે ફાંસો ખાધેલો તેમજ બાળક અને મહિલા બેડ પર ઊંઘ્યા હતા અને ત્યારે મિત્રો જે મરણ પથારી લે ત્યારે મરણ પામેલા હતા જાણતા પાડોશીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે મહિલા અને બાળકને ઝેરી દવા પીવડાવી અને ત્યારે પતિએ ફાંસો ખાધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે। જોકે કયા કારણસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી। જોકે પોલીસે ત્રણેય લાશોનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।